ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વખતે 83.8% પરિણામ સામે આવ્યું છે। ગત વર્ષ કરતાં 0.52% પરિણામ વધુ આવ્યું છે। મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના બોડાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ સામે આવ્યું છે, જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રમાં સૌથી ઓછું પરિણામ સામે આવ્યું 29.56%। જો કે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા જિલ્લો રહ્યો છે 89.29%, તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55% પરિણામ સામે આવ્યું। 1574 જેટલી શાળાઓનું પરિણામ જે સામે આવ્યું છે 100% જેટલું છે, જ્યારે 302 કાંથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી છે। અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58% છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 81% વધારે પરિણામ સામે આવ્યું છે। આ પરિણામો જે રીતે સામે આવ્યા છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જે સામે આવ્યું છે 87.24% પરિણામ છે। નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% આવ્યું છે। આ ઉપરાંત માતૃભાષા ગુજરાતીનું પરિણામ 91.29% છે। જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 અંતર્ગત થોડા સમયની અંદર જૂન મહિનામાં બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। જે વિદ્યાર્થીને ગુણ ઓછા લાગે છે અને વધારે મેળવવા છે એ પણ ફરીથી આપી છે અને અનુત્તીર્ણ રહ્યા છે એ પણ આપી શકે છે, અને એ બંનેને આધારે બેસ્ટ ઓફ 2 છે એટલે બંનેમાંથી જેના ગુણ વધારે હશે એ પ્રમાણેનું ગુણપત્રક મળશે। આમ વિદ્યાર્થી નિરાશ થવાની જગ્યાએ જે વિષયમાં એને પરિણામથી સંતોષ ન હોય એ વિષયની દિશામાં કાર્ય કરવાનું, વાંચન કરવાનું, તૈયારી કરવાનું શરૂ કરવું જોઈએ। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરત 500થી વધુ વિદ્યાર્થીઓ સુરતના A1 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। સ્કૂલના પ્રિન્સિપલ જોઈ શકે છે, વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી રહ્યા છે। તે સાથે કહી શકાય છે વિદ્યાર્થીની શુભેચ્છા સાથે વિદ્યાર્થી પ્રિન્સિપલ છે તે મીઠાઈ પણ ખવડાવી રહ્યા છે। ત્યારે જે પ્રકારના પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓનું, સર કયા પ્રકારનું પરિણામ આવ્યું છે આ વખતે? પરિણામની વાત કરવા જોઈએ તો દર વર્ષની જેમ 10thમાં પણ અત્યારે આશાદીપે બાજી મારી છે। એવું કહી શકે કે જે રિઝલ્ટ જોવાનું ચાલુ છે, પણ 400 જેવો તો A1 ગ્રેડ આશાદીપના ધોરણ 10માં છે, અને 592 વાળા 2 વિદ્યાર્થીઓ અત્યારે ધ્યાનમાં આવ્યા છે, અને બાકીના જે એની નીચેની આખી લાઈન છે, એટલે થોડી વારમાં આખું રિઝલ્ટ આપીશું, પણ રિઝલ્ટ ગયા વખત કરતાં ઘણું સારું અને ઊંચું આવ્યું છે। કયા પ્રકારની સ્કૂલ દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે, વિદ્યાર્થીઓને આ મહેનત પછાડી એ લોકોનું પરિણામ આવતું હોય છે? મહેનતની વાત કરવા જોઈએ તો હર વખતેની જેમ છેલ્લા 10 વર્ષથી આશાદીપ ગ્રુપ ઓફ સિસ્ટમેટિક મહેનતમાં ટીમ વર્કમાં માને છે, અને ટીમ વર્કને કારણે શિક્ષકો, પેરેન્ટ્સ, બાળકોની અને મેનેજમેન્ટની ચારેયની આ યોગ્ય શક્તિ ભેગી થઈને રિઝલ્ટ આપે છે। મહેશભાઈ, સોશિયલ મીડિયાનો જમાનો છે, વિદ્યાર્થીને કઈ રીતે સોશિયલ મીડિયા દૂર રાખવાનો પ્રયત્ન કરતા હોય છે? સોશિયલ મીડિયા વસ્તુ એવી છે કે જો તેનો અતિરેક કરવામાં આવે તો એ આપણે નુકસાનકારક હોય છે, એટલે વિદ્યાર્થીઓ માટે ખાસ એટલું જ કહીશ કે તમારો હજી સમય બાકી છે, આગળ ફ્યુચરમાં તમે આનો યુઝ કરશો તો ઓકે છે, પણ જો અત્યારે આનો યુઝ કરશો તો તમારા માટે ખૂબ જ મુશ્કેલી આવશે। બિલકુલ, સ્કૂલના પ્રિન્સિપલે ખૂબ સરસ જવાબ આપ્યો છે કે વિદ્યાર્થીઓ જે પ્રકારની મહેનત કરવામાં આવતી હોય છે ત્યારે તેનું પરિણામ આવતું હોય છે। વિદ્યાર્થીને મીઠાઈ ખવડાવીને તેમનું સન્માન અને શુભેચ્છા પાઠવવામાં આવી છે। જે પ્રકારે પરિણામ આવ્યું છે, ખાસ કરીને સ્કૂલના જે પ્રિન્સિપલ હોય છે તે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે મહેનત કરાવતા હોય છે કે તેઓ સોશિયલ મીડિયા તરફ ઓછું અને અભ્યાસ તરફ વધારે વળતા હોય છે। તેનું જ પરિણામ સુરતમાં આજે જોવા મળી રહ્યું છે સ્કૂલોમાં, અને તેનું પરિણામ સુરતમાં A1 ગ્રેડના સૌથી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે। 5000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાઈ ચૂક્યા છે તેવું હાલ જોવાઈ રહ્યું છે। કેમેરામેન જયેશ સાથે જયેન્દ્ર પાંડે, ગુજરાતી ફક્ત ગુજરાતી સુરત।